નમસ્કાર મિત્રો, ડીજીશોપ તરફથી હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મધ્યાહન ભોજન માટેની એપ્લિકેશન MDM Pro એ આપણે લાસ્ટ યર એક્સેલમાં લોન્ચ કરેલી હતી અને અત્યારે હવે આપણે આખી એપ્લિકેશનને થોડા ઘણા સારા એવા એડવાન્સ ફીચર સાથે વેબ વર્ઝનમાં આપણે એને ડાયવર્ટ કરેલી છે. તો આ વેબ વર્ઝન છે એ કઈ રીતે કામ કરશે, એમાં કઈ રીતે તમારે શિક્ષકોના આઈડી પાસવર્ડ બનાવવાના છે, તમારા આઈડી પાસવર્ડ અમે તમને મોકલી આપીએ છીએ અને સાથે સાથે આની ખરીદી માટેની જે પ્રોસેસ છે એની સૌથી પહેલા વાત કરી દઉં છું. તો આ સોફ્ટવેર તમને 1 વર્ષ માટે વેબ વર્ઝન હોવાથી 1 વર્ષ માટે 700 રૂપિયાની કિંમતમાં વાપરવા મળે છે અને પછી દર વર્ષે તમારે આની અંદર 249 એટલે કે 249 રૂપિયાનું રિચાર્જ તમારે દર વર્ષે કરવાનું રહે છે. હવે વાત કરીએ આપણે આ સોફ્ટવેરની, તો આ સોફ્ટવેરમાં જે લિંક આપણને આપવામાં આવે છે ઓપન કરશું ત્યારે આપણને આ રીતે એનું ઇન્ટરફેસ જોવા મળે છે, જેમાં યુઝરનેમ અને ડાયસ કોડ સ્વરૂપે પાસવર્ડ અમે ક્રિએટ કરી અને તમને આપીએ છીએ અને જેવું તમે સાઇન ઇન કરશો એટલે તમારી જે તે શાળાનું નામ છે એ તમને આ રીતે જોવા મળશે. હવે શું આ સોફ્ટવેરની અંદર કઈ રીતે કામ થશે, શું કરવાનું છે એ આપણે જોઈએ. જેમ કે આ એક ડેમો સ્કૂલ છે, ગણેશપુરા પ્રાઇમરી સ્કૂલનું એક આપણે લોગિન બનાવેલું છે. તો સૌથી પહેલા આ કેટલીક વસ્તુઓ લખેલી છે, સેટ ટ્રેકિંગ સ્ટાર્ટ ડેટ, એટલે કે તમે આ કઈ તારીખથી શરૂ કરવા માંગો છો એ તારીખ તમારે આને આપવાની છે. એના ઉપર ક્લિક કરશું એટલે બાય ડિફોલ્ટ તમારે જે તારીખથી આ સોફ્ટવેર શરૂ કરવું હોય એ તારીખ એને તમારે આપી દેવાની. જેમ કે હું આને આજ રોજ 19 તારીખે જ શરૂ કરું છું તો એને 19 તારીખ એને હું આપી દઉં છું અને ત્યાર પછી સેવ ડેટ ઉપર ક્લિક કરી અને હું સેવ ડેટ કરી લઉં છું. ફરીથી હું ડેશબોર્ડ ઉપર જઈશ તો પહેલો જે ઓપ્શન છે ટીક થઈ ગયો છે. હવે એડ એટલીસ્ટ 1 ક્લાસ, તમારે તમારા જેટલા પણ ધોરણો હોય અબના એ તમારે અહીંયા એડ કરવાના છે. એની સંખ્યાઓ પણ અહીંયા તમારે એડ કરતી જવાની છે. જેમ કે તમે અહીંયા બાલવાટિકાનો વર્ગ પહેલા એડ કરશો તો ધ્યાન રાખજો કે બાલવાટિકાની જગ્યાએ આપણે 0 લખશું, આલ્ફાબેટિકલી નહીં લખીએ. અને બાલવાટિકાનો જો 2 ક્લાસ હોય કે 3 ક્લાસ હોય તો આપણે 0A 0B રીતે આ રીતે ડેશ કરીને કરશું. બરાબર, અત્યારે આપણો દાખલા તરીકે 1 ક્લાસ છે તો 0. હવે એમાં ST-ના બોયઝ, SC-ના બોયઝ, OBC-ના બોયઝ, જનરલ બોયઝ એ જ રીતે બધી ગર્લ્સ એ તમારે એડ કરવાની છે. તો દાખલા તરીકે હું અત્યારે માત્ર OBC-ની અંદર અહીંયા 15 વિદ્યાર્થીઓ આની અંદર નાખી અને ક્રિએટ ક્લાસ કરી દઉં છું એટલે એક ક્લાસ મારો છે એ 0 નામનો ક્રિએટ થઈ ગયો. ત્યાર પછી હું મારો બીજો ક્લાસ 1A ક્રિએટ કરું છું, પહેલા ધોરણનો એક ક્લાસ. બરાબર, તો એની અંદર પણ હું OBC-ના 20 બોયઝ અને OBC-ની 20 ગર્લ્સ નાખી અને આ ક્લાસને ક્રિએટ કરી દઉં છું. ચાલો, મારા 2 ક્લાસ અત્યારે મેં સમજાવવા માટે ક્રિએટ કરેલા છે. બરાબર, તમારે જેટલા પણ ક્લાસ અહીંયા એડ કરવા હોય એ તમે અહીંથી એડ કરી શકો છો. ચાલો ફરીથી ડેશબોર્ડમાં જઈએ છીએ. ડેશબોર્ડમાં ગયા પછી હવે આવે છે એસાઇન એ ટીચર ટુ ક્લાસ. તો સેટઅપમાં જઈ અને સૌથી પહેલા તમારે તમારા ટીચર એસાઇન કરવાના છે. હવે ટીચર એસાઇન કરતી વખતે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે, હું જે રીતે તમને શીખડાવું એ જ રીતે તમે કામ કરજો. નકર ટીચરોના નામ સેમ હોવાથી ઘણા બધા ટીચરો અંદર એકબીજાની સ્કૂલના ક્રોસ થઈ શકે. હવે ઉદાહરણ આપું છું, જેમ કે અત્યારે હું કેપ્સ લોકને બંધ કરી દઉં છું. યુઝર નેમની અંદર મારા કોઈ શિક્ષકનું નામ અનિલભાઈ છે તો હું અનિલ આખું ભાઈ લખવાની જરૂર નથી, તમારે લખવું હોય તો લખી શકો છો અનિલ. હવે તમારો ડાયસ કોડ છે એના છેલ્લા 4 આંકડા તમે નોંધી લો, એ તમને ખ્યાલ જ હશે. દાખલા તરીકે ડાયસ કોડના છેલ્લા 4 આંકડા 5182 છે. તો આપણે દરેક ટીચરના નામની પાછળ ભાઈ કે બેન લખતા નથી. અનિલ 5182, પછી નેહા નામ હોય તો નેહા 5182, અલ્પેશ નામ હોય તો અલ્પેશ 5182, બધાના યુઝર નેમમાં પાછળ 5182 આપજો. અને પાસવર્ડમાં તમે તમારો કોઈ પણ પાસવર્ડ સેટ કરી શકો છો, પણ દરેક ટીચરમાં એક સરખો જ પાસવર્ડ સેટ કરજો. શું કામ એ હું તમને પાછી હમણાં આગળ કહીશ. દાખલા તરીકે હું પાસવર્ડમાં અત્યારે મારા મોબાઈલ નંબરના છેલ્લા 5 આંકડા રાખું છું, બરાબર, અથવા મારો આચાર્યનો જ આખો મોબાઈલ નંબર હું સેટ કરું છું. પાસવર્ડ આપણે બધાનો એક સરખો રાખશું, યુઝર નેમ બધાને અલગ અલગ રાખશું. હવે અનિલ 5182 ને ત્યાં ક્રિએટ ટીચર કર્યા છે. હવે અહીંયા આપણને એક સૂચના આપી છે કે પાસવર્ડ એટલીસ્ટ મસ્ટ બી 6 કેરેક્ટર, એટલે તમારે 6 કેરેક્ટરનો પાસવર્ડ જ સેટ કરવાનો છે. તો જે કંઈ કરો એ 6 આંકડાનો અથવા એનાથી વધારે આંકડાનો. બેટર છે કે મોબાઈલ નંબર જ તમારો આચાર્યનો આખો નાખી દો 10 આંકડાનો, એટલે લઈ લેશે.
બરાબર. તો ક્રિએટ ટીચર અત્યારે આપણે કરીએ છીએ એટલે ક્રિએટ ટીચર થઈ ગયા છે. હવે જેવા નીચે એ ટીચર ક્રિએટ થઈ ગયા, એ એક્ટિવ છે. હવે એને તમારે એસાઇન ક્લાસ આપવાનો છે. એને કયા ક્લાસની હાજરી ભરવા માટેની પરમિશન આપો છો? તો કે એને હું બાલ વાટિકાની અત્યારે આપું છું. બરાબર. જ્યારે આ ટીચર અહીંથી જાય છે ત્યારે તમે એને ડીએક્ટિવેટ કરશો એટલે એ બીજી શાળામાં જતા રહેશે ત્યારે આ લોગિન વાપરી શકશે નહીં. તો અહીંયા ડીએક્ટિવેટ નો ઓપ્શન પણ બાજુમાં આપેલો છે. ચાલો હવે આપણે બીજા ટીચર ક્રિએટ કરી છે. દાખલા તરીકે બીજા ટીચર છે નેહાબેન છે અને 5182, જે આપણે આગળ ડેશબોર્ડના 4 આંકડા સેમ રાખેલા છે અને પાસવર્ડ જે મેં અગાઉ રાખ્યો તો એ જ હું રાખું છું સેમ. બરાબર. પાસવર્ડ બધાને આપણે સેમ રાખશું. ક્રિએટ ટીચર કરી છે એટલે બીજા ટીચર નીચે ક્રિએટ થઈ ગયા છે અને એને ક્લાસ આપણે એસાઇન કરી છે 1A. બરાબર. ચાલો મેં 2 ક્લાસ એસાઇન કરી દીધા. ડેશબોર્ડમાં જાઉં છું તો ડેશબોર્ડમાં મારી 3 વસ્તુઓ છે એ ક્રિએટ થઈ ગઈ છે. ડન. ચાલો હવે આપણે સૌથી પહેલા એન્ટ્રીઝ ની જગ્યાએ આપણે સૌથી પહેલા હોલિડેઝમાં જતા રહીશું. તો હોલિડેઝની અંદર તમે જશો તો જુલાઈ મહિનામાં તમારી જેટલી રજાઓ હશે, જેમ કે બધા રવિવારે રજા હશે જ. બરાબર. એ સિવાય તમારી જે કઈ જાહેર રજા આવતી હોય, જેમ કે 8 તારીખે રજા આવતી હોય તો 8 ઉપર ક્લિક કરી દો. 23 ઉપર રજા આવતી હોય તો 23 ઉપર ક્લિક કરી દો. 31 રજા આવતી હોય તો 31 ઉપર ક્લિક કરી દો. આ જેટલા ઉપર ક્લિક કરશો એ બધી તમારી રજાઓ થઈ જશે અને આ દિવસે તમારા તમામ પત્રકોમાં જે અક્ષયપાત્રના પત્રકો છે એની અંદર રજા લખેલું આવશે અને એ સિવાય આ દિવસોમાં તમારા શિક્ષકો આ એપ્લિકેશનમાં હાજરી ભરી શકશે નહીં. બરાબર. તો આ રીતે તમારે રજાઓ ખાલી ટીક જ કરવાની છે એટલે ઓટોમેટિક સેટ થઈ જશે. ઉપર બધા મેનુમાં આવે, જોતા જઈએ આપણે. સૌથી પહેલું રિપોર્ટ મેનુ છે. તો રિપોર્ટ મેનુની અંદર ક્લાસ સરાસરી, સ્કૂલ એમડીએમ, મધ્યાહન ભોજન સરાસરી, સ્કૂલ સમરી અને અક્ષયપાત્ર 4 વસ્તુઓ આની અંદર જનરેટ થાય છે એટલે લગભગ તમારા તમામ પત્રકો આવી ગયા છે. પછી શિક્ષકો તમારી જે એન્ટ્રી કરશે તો એ એન્ટ્રીઓ બધી અહીંયા આપણને જોવા મળશે. બરાબર. સેટિંગની અંદર જઈ અને તમે ટ્રેકિંગ ડેટ જે તમારી છે એ તમે ચેન્જ કરી શકો છો. ક્લાસની અંદર જઈ અને તમે તમારા ક્લાસ છે એને એડ કરી શકો છો, રિમૂવ કરી શકો છો. ત્યાર પછી ટીચર્સની અંદર જઈ અને તમારા જે કંઈ ટીચર્સ છે એને પણ એડ રિમૂવ કરી શકો છો. તો આ રીતે આખો સોફ્ટવેર કામ કરે છે. હવે આપણે ટીચરો માટે શું કરવાનું છે? તો જે તમને લિંક અમે પ્રિન્સિપાલને લોગિન માટે આપેલી છે એ જ લિંક તમારે તમારા શિક્ષકોને ફોરવર્ડ કરવાની છે. બરાબર. અને હવે આપણે એ શિક્ષકનું અત્યારે આમાંથી સાઇન આઉટ કરી અને અત્યારે જે અનિલ હતા, અનિલ 5182, અને જે પાસવર્ડ આપ્યો હતો, બરાબર, એનાથી આપણે લોગિન કરીએ છીએ. આ તમારી શાળાનો એક શિક્ષક હવે એ જ સાઇટ ઉપર લોગિન કરી રહ્યો છે તો એને આ મેનુ નહીં. તો ટીચરમાં હવે જો એને કયા તારીખની એન્ટ્રી કરવાની બાકી છે એ એને દેખાય છે. બરાબર. તો દાખલા તરીકે 18 તારીખમાં 18 જુલાઈમાં એ એન્ટ્રી કરવા માટે જાય છે, શનિવાર ગઈકાલ. તો એડ એન્ટ્રીમાં જશે તો એને જેટલા સ્ટુડન્ટ તમે ફાળવા હતા એ બાજુમાં જો મેક્સિમમ 15 કેમ લખાઈને આવ્યું, એ એનાથી વધારે આંકડા નાખી શકશે નહીં. દાખલા તરીકે એને પ્રેઝન્ટ સ્ટુડન્ટ છે, 10 વિદ્યાર્થી ઓબીસીમાં કુમાર હાજર હતા અને 10 કન્યાઓ હાજર હતી. એમાંથી મધ્યાહન ભોજનમાં એને ઓબીસીમાંથી 8 છોકરાએ ભાગ લીધો અને છોકરીઓમાં 5 છોકરીઓએ ભાગ લીધો અને અલ્પાહારની અંદર 8 છોકરાએ અને 9 કન્યાએ ભાગ લીધો. અહીંયા પણ બધા રિસ્ટ્રિક્શન આપેલા છે. રિસ્ટ્રિક્શન કઈ રીતના છે કે જે તમારી રજીસ્ટર સંખ્યા હશે એના કરતાં હાજર સંખ્યા વધારે નહીં લે, હાજર સંખ્યા કરતાં અલ્પાહારની કે મધ્યાહન ભોજનની સંખ્યા વધારે એક્સેપ્ટ નહીં કરે. આ બધા રિસ્ટ્રિક્શન છે કામ કરે છે. હવે સબમિટ એન્ટ્રી કરીએ છીએ તો આજની એન્ટ્રી છે એ એમની 18 તારીખની સબમિટ થઈ ગઈ છે એટલે એમના લિસ્ટમાંથી નીકળી ગઈ છે. બરાબર. તારીખો જોશો તો એમના લિસ્ટમાંથી નીકળી ગઈ છે અને નીચે કમ્પ્લીટેડમાં એ એન્ટ્રી જતી રહી છે. ત્યાંથી એ વ્યૂ કરી અને જોઈ શકીએ છીએ અને કયા આંકડા નાખેલા છે. તો ટીચરના લોગિનમાં માત્ર આટલું જ જોવા મળશે. હવે આપણે ફરીથી સાઇન આઉટ થઈ છીએ અને ફરીથી આપણે આપણી શાળાના લોગિનમાં જઈ છીએ. ચાલો હવે આપણે શાળાના લોગિનમાં જતા રહીએ. તો શાળાના લોગિનની અંદર એન્ટ્રીઝની અંદર જોશું તો એન્ટ્રીઝની અંદર કોની એન્ટ્રી પડી?
તો કે ભાઈ 0 બાલવાટિકાની 18 તારીખની એન્ટ્રી પડી. અહીંયા બધી એન્ટ્રીઓ તમને બતાવશે. તમે એને અહીંથી ક્લાસ વાઇઝ પણ ફિલ્ટર કરી શકો છો. પછી કઈ તારીખથી કઈ તારીખ સુધીની એન્ટ્રી તમારે ફિલ્ટર કરીને જોવી છે. હવે કોઈ શિક્ષકથી ભૂલ થતી હોય કોઈ પણ એન્ટ્રીની અંદર, જેમ કે અત્યારે આપણે એડિટની જરૂર પડી તો આચાર્ય પાસે બધા પાવર અને રહેશે કે જેમ કે આ શિક્ષકે એન્ટ્રી કરવામાં કોઈ ભૂલ કરી હોય તો એ તમે અહીંથી સુધારી શકશો. જેમ કે પ્રેઝન્ટ 10-10 છે, બરાબર. હવે ઓબીસીમાં એને 8ની જગ્યાએ 10-10 પૂરા કરવા છે અને ગર્લ્સની અંદર પણ એને 5ની જગ્યાએ 7 કરવી છે. તો એ તમે અહીંથી સુધારી શકશો અને સેવ કરશો એટલે આ એન્ટ્રી છે એ તમારી અપડેટ થઈ ગઈ છે. હવે રિપોર્ટ્સની અંદર જતા રહીએ તો રિપોર્ટ્સની અંદર તમને જે ડેલી સમરી છે એના ઉપર તમે ક્લિક કરશો. સૌથી પહેલા આ જે છે આ પત્રક, એ પત્રક આપણે દરરોજની પ્રિન્ટ, આપણે જે વર્ધી બુક જેને કહીએ છીએ એ આપણી પ્રિન્ટ અહીંથી નીકળે છે. અત્યારે આપણી પાસે એક જ ક્લાસની એન્ટ્રી કરેલી છે એટલે એક જ ક્લાસનો તમને ડેટા દેખાડશે. અહીંથી તમે વર્ષ અને મહિનો સિલેક્ટ કરી શકો છો અને ઇન્ક્લુડ સબટોટલ્સ રો ઉપર ક્લિક કરશો તો તમારે ક્યાંથી ક્યાંના ટોટલ જોઈશે ને એ દેખાડે છે. જેમ કે ફ્રોમ ગ્રેડ 1 એટલે પહેલા ધોરણથી, એકચ્યુઅલી આપણે બાલવાટિકાથી 5મા ધોરણ સુધીનો ટોટલ લઈ છીએ અને પછી બીજો ટોટલ આપણે છે એ 6થા ધોરણથી 8મા ધોરણ સુધીનો લઈ છીએ. બાકી નીચે એડ રેન્જ પણ અમે અમુક સેટ કરીને આપેલી છે, એ પણ તમે યુઝ કરી શકો છો. એ રેન્જને અહીંથી તમે રિમૂવ પણ કરી શકો છો. અને ગ્રાન્ડ ટોટલ રો એટ એન્ડ એટલે કે છેલ્લે બધાનો ટોટલ આવી જાય, એના ઉપર ક્લિક કરી અને પીડીએફ ઉપર આપણે જનરેટ કરીએ તો અહીંયા એક પીડીએફ બની ગઈ છે. જેને આપણે ક્લિક કરીએ તો આપણા 2 ધોરણોની, અત્યારે આપણે 2 જ ધોરણ એડ કર્યા હતા, આપણે એને થોડું મોટું કરીએ એટલે તમે જોઈ શકશો. તો 2 ધોરણની અત્યારે આપણી જે નોંધાયેલી એન્ટ્રી છે એ આવી ગઈ છે. જેમ કે રજીસ્ટર સંખ્યા તો આપણે 2 ક્લાસની નાખી હતી, પણ આપણે બાલવાટિકાની જ આપણે હાજરી પૂરેલી છે, બરાબર. બીજી કોઈ આપણે હાજરી પૂરી નથી. અને મધ્યાહન ભોજનની અને અલ્પાહારની આપણે હાજરી પૂરેલી છે. તો એ રીતે આખું તમારું જે પત્રક છે એ જનરેટ થઈ ગયું છે. હવે આપણે રિપોર્ટ ઉપર જઈએ. ફરીથી રિપોર્ટ ઉપર ક્લાસ સરાસરી, જે આપણો મહિનો પૂરો થાય છે ત્યારે વર્ગ શિક્ષક તમામ બાળકોની સરાસરી કાઢે છે અને એ સરાસરી એ વર્ગ રજિસ્ટરના વિદ્યાર્થીના હાજરી પત્રકમાં છેલ્લે લખી અને આચાર્ય પાસે દર મહિને પ્રમાણિત કરવાની હોય છે. તો એ સરાસરી પણ અહીંયા આખી જનરેટ થઈ જાય છે. તો જેમ કે અત્યારે આપણી પાસે 2 જ ક્લાસ છે, તમે જેટલા ઉપર ટીક કરશો એટલા ક્લાસની એ આખી સરાસરી કાઢી અને તમને જનરેટ કરીને આપી દેશે. જેમ કે તમે જોઈ શકો છો 2 ક્લાસની તમે જે કઈ હાજર સંખ્યા નાખી છે એના એટલા જ દિવસો વડે ભાગશે. તમે જેટલા દિવસની હાજરી ભરી હશે, કોઈ મહિનાની અંદર 31 દિવસોમાંથી કામકાજના દિવસ 24 દિવસની હાજરી ભરેલી છે તો 24 વડે ભાગી અને સરાસરી આખી જાતિ વાઇઝ કાઢી દેશે. જેની પ્રિન્ટ કાઢી અને કાતરથી કટિંગ કરી અને સીધી ચોંટાડવાની રહે. એટલે આ કામ પણ શિક્ષકો માટે પણ એકદમ ઇઝી થઈ જાય છે. આગળ આપણે વાત કરીએ, રિપોર્ટ્સની અંદર જઈએ. હવે જે તમારી મધ્યાહન ભોજનની સરાસરી જે તમારે કાઢવાની હોય છે, જે SAS ની અંદર આપણે એ પત્રક અપલોડ કરવાનું હોય છે, જે આંકડા નાખવાના હોય છે, તો એના ઉપર આપણે જનરેટ કરીએ તો તમારી મધ્યાહન ભોજનની સરાસરી પણ એને દરેક ધોરણની તમને કાઢીને એ આપી દે છે, બરાબર. સરાસરી ઇન ધ સેન્સ કે જેટલા દિવસો બાળકોએ ભાગ લીધો હોય ભોજનમાં તો ટોટલ ને એટલા વડે ભાગે છે એટલે તમારી સમરી છે એ નીકળી જાય છે. ત્યાર પછી રિપોર્ટ્સની અંદર જઈને સૌથી મેન જે અક્ષય પાત્રના પ્રમાણપત્રો જનરેટ કરવાના થાય છે એ આપણે અક્ષય પાત્રની અંદર જઈએ અને અક્ષય પાત્રની અંદર આપણે 18 તારીખનો ડેટા નાખેલો છે. એટલે આપણે જે સેકન્ડ હાફ છે એની અંદર આપણે ડેટા ચેક કરીએ છીએ. જેટલા ધોરણ જોતા હોય એટલા ધોરણ આપણે લઈ લેવાના છે. અને અહીંથી મધ્યાહન ભોજનનું પત્રક જોતું હોય તો મધ્યાહન ભોજન અને અલ્પાહારનું પત્રક જોતું હોય તો અલ્પાહાર એ રીતે સિલેક્ટ કરી લેવાનું છે. અને ત્યાર પછી આપણે પીડીએફ જનરેટ કરીએ છીએ. તો 2 થી 3 સેકન્ડની અંદર આની જે પીડીએફ છે એ જનરેટ થઈ અને આ રીતે આપણને મળી જાય છે. અને ઓપન કરીએ તો આ તમે જોઈ શકો છો મિત્રો કે આપણે 18 તારીખની અંદર અહીંયા ડેટા આપણે ફિલ કર્યો તો તમે જોઈ શકો છો 10-10 વિદ્યાર્થીઓ. તો 18 તારીખનો જે કંઈ ડેટા અત્યારે આપણે લાઈવ નાખ્યો એ ડેટા છે અહીંયા આવી જાય છે. એમ બધી તારીખનો ડેટા મિત્રો અહીંયા આવી જશે અને ઓટોમેટિક જે સરવાળા છે એ પણ તમારા થઈ જશે. સેમ એવી રીતે જે લાભાર્થી બાળકો છે, બરાબર, એના આંકડા પણ અહીંયા તમને બધા સેમ એમ એઝ ઇટ ઇઝ છે. 18 તારીખની અંદર આ જે આંકડા છે એ અહીંયા આપણને મળી જાય છે, બરાબર. તો
ટૂંકમાં અક્ષયપત્રના જે પત્રકો છે તમારે જે રીતે કસ્ટમાઇઝ કરવા હોય એ રીતે તમે એનું કસ્ટમાઇઝેશન કરી શકો છો. તો આ રીતે જે મિત્રો આ જે આખો સોફ્ટવેર છે એ કામ કરે છે. તો આપણે ડેશબોર્ડની વાત કરી, ત્યાર પછી આપણે રિપોર્ટની વાત કરી. રિપોર્ટની અંદર 4 પ્રકારના રિપોર્ટ છે જનરેટ થાય છે. હજી એક 5મો રિપોર્ટ પણ આપણે વેબ વર્ઝન છે એટલે એની અંદર આપણે જનરલ અક્ષયપાત્રનો મૂકી દેવાના છીએ. ત્યાર પછી તમે એન્ટ્રીઝ છે કોઈ પણ એડિટ કરવા માટે એન્ટ્રીઝની અંદર જઈ અને ફિલ્ટર કરીને તમે જે તારીખની એન્ટ્રી જોતી હોય એ તારીખની એન્ટ્રી તમે પાછી લાવી અને એમાં સુધારો વધારો કરી શકો છો. સેટિંગની અંદર કઈ તારીખથી તમારે ટ્રેકિંગ સ્ટાર્ટ ડેટ કરવી છે એ તારીખ તમે ગમે ત્યારે ચેન્જ કરી શકો છો. ક્લાસીસની અંદર તમે તમારા ક્લાસ એડ કરી શકો છો. ટીચર્સની અંદર તમે તમારા ટીચર્સ એડ ઓર રિમૂવ કરી શકો છો. ખાસ ટીચર્સ જ્યારે એડ કરીએ ત્યારે શિક્ષકના ટૂંકમાં નામ લખશું અને પાછળ આપણે ડાયસ કોડના 4 આંકડા દરેકમાં એક સરખા ઉમેરી દેશું. અને દરેક ટીચરનો જ્યારે પાસવર્ડ બનાવીએ છીએ તો એ પાસવર્ડ 6 આંકડા કે એનાથી મોટા અંકોનો બનાવવાનો છે. અને પાસવર્ડ છે બધાનો સેમ રાખજો. શું કામ સેમ રાખવાનો છે? જ્યારે કોઈ ટીચર એબસન્ટ હશે તો એના વર્ગની હાજરી ભરવા માટે બીજો શિક્ષક એનું લોગિન કરી શકે તો એની હાજરી ભરી શકશે. તો એના માટે ખ્યાલ જ છે કે આપણે આઈડી કઈ રીતના બનાવ્યા છે અને પાસવર્ડ બધાનો સેમ છે એટલે અન્ય ટીચરને પણ એનું લોગિન કરવામાં તકલીફ નહીં પડે. અને હોલિડેઝની અંદર તમે જેટલા કંઈ હોલિડેઝ તમે સેટ કરી દેશો તો એ જગ્યાએ અક્ષયપાત્રની અંદર છે ઓટોમેટિક બધી રજા આવી જશે. તો આશા રાખું છું કે આ સોફ્ટવેર છે એ તમને વેબ વર્ઝનની અંદર ખૂબ જ ઉપયોગી બનશે. નમસ્કાર મિત્રો.